ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ, જય ઠાકર. ખાસ દ્વારકાની વાત હોય, દ્વારકાના જે આજુબાજુના ગામ છે, એક સમયમાં એવું કહેવાતું કે દ્વારકા છે જે બહુ મોટી હતી. ખાસ એક એવો ઇતિહાસ, દ્વારકાનું ટુપણી ગામ, જ્યાં આપણે ઘણીવાર રૂક્ષ્મણી મંદિરે જાય ત્યારે જે ચરણ ગંગા, જે ભગવાનના ચરણથી ઉત્પન્ન થયેલી, એટલે હાલની તકે પણ આ જે જગ્યા છે તે દ્વારકાના ટુપણી ગામમાં આવેલું છે. આજનો દિવસ ગંગા દશેરાનો દિવસ, અને ખાસ જે ચરણ ગંગાનો ઇતિહાસ છે એની વાત, અને દ્વારકાનું ટુપણી ગામ જે દ્વારકાથી 20 કિલોમીટર થાય છે. આપણી સાથે અહીંના સ્થાનિક છે, સરપંચ છે, એમની પાસેથી આ ચરણ ગંગાના ઇતિહાસ વિશે જાણીએ. હું ટુપણી ગામનો વતની છું. મારું નામ મારકીભાઈ વરવાડિયા. અને ચરણગંગા વિશે હું જો તમને માહિતી આપું તો ક્યારેક અમે આજે આ બધા સાધુને જ્યારે બોલાવી છે અને સાધુનો આશીર્વાદ લઈ છે, એનું કારણ એવું પણ બને છે કે ભાઈ ક્યારેક તમને સાધુનો શ્રાપ છે ને એ પણ આશીર્વાદ રૂપે મળે છે. દુર્વાસા ઋષિએ જે શ્રાપ આપ્યો એને તો શ્રાપ આપ્યો હતો, પણ એ શ્રાપ અમને આશીર્વાદ રૂપે મળ્યો છે. કારણ કે એટલે જ અહીંયા ચરણગંગાનું આવું એક ધામ બન્યું છે. અને એનો ઇતિહાસ પણ આની પહેલાં પણ એકાદ બે વખત મેં રજૂ કર્યો હતો, અને અત્યારે પણ હું રજૂ કરું છું કે ભાઈ ભગવાન કૃષ્ણને એકવાર એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણે દ્વારકાની અંદર સારો એવો યજ્ઞ કરવો હતો. એટલે એને દુર્વાસા ઋષિ પિંડારા અહીંથી 15 કિલોમીટર દૂર ત્યાં તપ કરતા હતા. રૂક્ષ્મણી માતાજી એમ કીધું કે ભાઈ આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણા ગુરુની આજ્ઞા લેવી પડે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતા ત્યાં પિંડારા જાય છે, એ ગુરુ પાસે આવી વાત કરે છે કે ભાઈ અમારે એક યજ્ઞ કરવો છે. તો ગુરુએ એને આજ્ઞા આપી કે સત્ય છે, તમે યજ્ઞ કરો અને હું પણ આવીશ, પણ મારી એક એવી અરજ છે તમારી પાસે કે તમે જે આ રથની અંદર અશ્વ જોડીને આવ્યા છો ને, એ અશ્વની બદલે અશ્વને છોડી અને તમે ને રૂક્ષ્મણી બંને રથમાં જૂટી અને મને દ્વારકા લઈ જાઓ, તો હું તમારા યજ્ઞમાં હાજરી પણ આપીશ અને તમને આશીર્વાદ આપીશ. તો એ 15 કિલોમીટરનું આખું રણ છે, સમુદ્ર છે. ત્યાંથી નીકળ્યા એટલે ટુપણી ગામના સીમાડામાં આવ્યા તો માતા રૂક્ષ્મણીને બહુ તરસ લાગી અને એને ભગવાનને કીધું કે પ્રભુ મને બહુ તરસ લાગી છે, મને પાણી પીવડાવો. ત્યારે ભગવાને એમ કીધું કે ભાઈ આપણા ગુરુ દુર્વાસા ઋષિ સમાધિ અવસ્થામાં છે અને જો એ જાગી જશે તો કંઈક આ અર્થનો અનિયમ થશે. પણ છતાં પણ માતા રૂક્ષ્મણીનું ગળું એકદમ સુકાવા લાગ્યું. એને કીધું પ્રભુ મને પાણી પાવ, નહીં તો આમાં કંઈક અર્થનો અંત બીજો થશે, મારો પ્રાણ જાય એવી તકલીફ મને છે. એટલે ભગવાને અહીંયા જે ચરણગંગા ધામ છે ત્યાં ચરણ દબાવી અને ગંગાજી ઉત્પન્ન કર્યા. અને ગંગાજી ઉત્પન્ન કર્યા પછી માતા રૂક્ષ્મણીએ પાણી પીધું અને એ પાણી પીધા પછી એનું નામ ચરણગંગા રાખવામાં આવ્યું. અને એની પાછળનો એક બીજો એક રહસ્ય એ પણ છે કે દુર્વાસા ઋષિ જાગી ગયા એટલે દુર્વાસા ઋષિએ એને એમ કીધું કે ભાઈ તને તારા ગુરુથી પણ તારી પત્ની વાળી છે, તે મારા આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને રૂક્ષ્મણીને પાણી પીવડાવ્યું, તો આ મારી આજ્ઞાનું ઉલ્લંઘન છે. અને હું તને શ્રાપ આપું છું કે આજથી તમારા ગમે ત્યાં મંદિર બનશે તો એની પાછળ 3 કિલોમીટરનો અંતર રાખવામાં આવશે. આ શ્રાપ અહીં આપેલો છે. અને અમારા ગામનું નામ તમે જો તો નારણપુર છે, પણ માતા રૂક્ષ્મણીએ જે જ્યારે પાણી પીધું ત્યારે રથમાં જૂટેલા હતા અને એના ગળામાં જે આપણે બળદને જોતર આપીને એ જોતર આપેલ હતું, એને ટૂંપાઈને પાણી પીધું ને એટલે અમારા ગામનું નામ ટૂંપણી રાખેલ છે. તો આવો બધો આનો ઇતિહાસ છે. અને બાકી તો આ 3 વર્ષિયા અમે ગંગા દશેરા, જે રીતે ગંગાજી દશેરા ઉજવાય છે એ રીતે આ સાધુ સંતો બધા આવે છે અને એનો સાથ સહકારથી અમે ગંગા દશેરા પણ ઉજવીએ છીએ. અને આ 3જું વર્ષ છે. અને અમારી એવી ઈચ્છા છે કે ભાઈ વર્ષ આવા સાધુ સંતોનું અહીં મિલન થાય, એના કંઈક અમને આશીર્વાદ મળે અને ગંગા દશેરા અમે ઉજવી. બોલ દ્વારિકાધીશ કી જય. કૃષ્ણ ભગવાનનું મોટું અહીંયા તીરથ છે એક જાતનું, અમે એમ જ સમજીએ. મારી જન્મભૂમિ યાદ છે. અમે મીઠાપુરથી આવ્યા જ બધાય અહીંયા આજના દિવસ. એટલે એમ થયું કે કાલે 11 છે તો આજે વેકેશન છે, છોકરાઓને બધાને લઈને ફરવાનું એક અમને હાથ થર ગમે છે. ગંગા દશેરા છે આજે. મંડળનો જે કામકાજ એમાં ગામનું જે સહયોગથી આ મંડળ જે આના બટુક ભોજન એ બધું થાય અને એ વિષ્ણુ યાગ કરે છે.
અને આ મંડળ જે બેસવાનું જે ચાલુ થઈ ગયું 3જા વર્ષ મંદિરનું કામ એટલે થઈ ગયું છે ચરણગંગાનું ઉપર, એટલે આ બધા લોકોનો સહયોગ છે. ચરણગંગા ટુપણી ગામ દ્વારકાથી 10-12 કિલોમીટર છે અને આપણે અહીંયા શ્રી કૃષ્ણના ચરણ દ્વારા જે ઉત્પન્ન કરેલી ગંગા છે ચરણગંગા, એનું આ ઐતિહાસિક સ્થાન છે. ત્યાં દર વર્ષે ગામ તરફથી અને દ્વારકાધીશ સંત મંડળના સંતો તરફથી દર વર્ષે ગંગા દશેરાના દિવસે હવન અને ભંડારાનું આયોજન હોય છે સમસ્ત ગામ તરફથી. આ લગાતાર 3 વર્ષથી સંતો પ્રાચીન અને ઐતિહાસિક સ્થાનને ધરોહરને જાળવી રાખવા માટે અને એના પ્રચાર પ્રસાર માટે દર વર્ષે હવન કરે છે અને આમાં સંપૂર્ણ સહયોગ ગામ અને સમસ્ત સંતોનો છે અને એના માટે સંતો બીજા પણ પધાર્યા છે.